કોવિશિલ્ડ વેક્સિનથી હાર્ટ એટેક, સ્ટ્રોકનું જોખમ. 2 વર્ષે બ્રિટિશ કોર્ટમાં કંપનીએ સ્વીકાર્યું કેટલાક કેસમાં વેક્સિનથી લોહી ગંઠાવાનું સામે આવ્યું. કોરોનાની દવાઓ બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 વેક્સિન ગંભીર સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે કોવિડ-19 વેક્સિનના કારણે થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ જેવી સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમને કારણે શરીરમાં લોહી ગંઠાવા લાગે છે અથવા શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. શરીરમાં લોહી ગંઠાવાની ઘટના બનતા બ્રેન સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 વેક્સિનની ખતરનાક સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. બ્રિટિશ મીડિયા ટેલિગ્રાફના અહેવાલ મુજબ એસ્ટ્રાઝેનેકા પર તેની વેક્સિનના કારણે ઘણા લોકોના મોતના આરોપ છે. બીજા ઘણાને ગંભીર બીમારીઓનો સામનો પણ કરવો પડ્યો છે. એસ્ટ્રાઝેનેકા વેક્સિન ભારતમાં કોવિશિલ્ડ નામે ઓળખાય છે. આ પછી હાઈકોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં કંપનીએ સ્વીકાર્યું કે તેમની કોરોના વેક્સિન થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે TTSનું કારણ બની શકે છે. આ રોગને કારણે શરીરમાં લોહી ગંઠાઈ જાય છે અને પ્લેટલેટ્સની ઘટના ઘટી જાય છે, જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો પણ રહે છે. કંપની સામે 51 કેસ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. પીડિતોએ એસ્ટ્રાઝેનેકા પાસેથી લગભગ 1000 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.